દાહોદમાં નકલી એને પ્રકરણ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા જમીન કૌભાંડમાં હકીકતલક્ષી અહેવાલ માટે સર્વેની કામગીરી હાથ ધરી હતી। દરમિયાન દાહોદ કસ્બાના રળિયાતી સાંગામાં સરકારી રેકર્ડ મુજબ રેવન્યુ સર્વે નંબર 1003માં અનધિકૃત વ્યક્તિઓ દ્વારા પાકું દબાણ ઊભું કરી વાણિજ્ય હેતુ માટે ઉપયોગ કરતા હોવાનું સામે આવતા આ મામલે વેપારીઓ અને સરકારી તંત્ર વચ્ચે થયેલી કાયદાકીય લડાઈના અંતે રેવન્યુ સર્વે નંબર 1003 જે આરએનબી વિભાગને મોરમ નિયમ માટે ફાળવવામાં આવી હતી, પરંતુ તેની જગ્યાએ કેટલાક લોકોએ મેળા પીપણા કરી આ રેકર્ડ પર છેડછાડ કરી જમીન રેકર્ડ શીટ પર રેવન્યુ સર્વે નંબર 373, રેવન્યુ સર્વે નંબર 387/2 તેમજ રેવન્યુ સર્વે નંબર 388 વાળી જમીન બતાવી કોમર્શિયલ હેતુ માટે દુકાનો, ગોડાઉનો સહિતના બાંધકામ કરી સરકારી જમીન પચાવી પાડી સરકારને છેતરપિંડી કરતા હોવાનું ફલિત થતા આખરે આજ રોજ મામલતદારે આ મામલે તેનો હુકમ આપી આગામી 20મી જૂન સુધી વેપારીઓને સ્વખર્ચે દબાણ દૂર કરવા આદેશ કરતા રળિયાતી સાંગામાં 63 જેટલા મિલકત ધારકોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે। તેમની જીવનભરની મૂડી જે ભેગી કરી તેમને આ મિલકત વસાવી હતી, તે મિલકત ઉપર હવે બુલડોઝરો આગામી સમયમાં જ્યારે ચાલશે ત્યારે તેમની મુશ્કેલીમાં વધારો થશે તેમ હાલના તબક્કે જોવાઈ રહ્યું છે। આપણે જણાવી દઈએ કે નકલી એને પ્રકરણ સામે આવ્યા બાદ આ રળિયાતી સાંગાનો જે કિસ્સો જે ગેરકાયદેસર દબાણ છે તે અસ્તિત્વમાં આવ્યો હતો। માર્કેશનની કામગીરી દરમિયાન આ જમીન સરકારી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। વેપારીઓ દ્વારા તેમના જે પૂરતા પુરાવા હતા તે તંત્રને બતાવ્યા હતા કે આ જમીન સરકારી નથી, પરંતુ અમે ખરીદેલી છે અને પ્રાઇવેટ માલિકીની છે, પરંતુ સરકારી રેકર્ડ મુજબ આ 1003 માટી મેટલ માટે ફાળવવામાં આવી હતી, રસ્તા પૈકીની જમીન હતી તેવું અધિકારીઓનું કહેવું હતું। આ મામલો હાઈકોર્ટમાં પણ ગયો હતો અને હાઈકોર્ટે પણ દાહોદના મામલતદાર તેમજ સંબંધિત વિભાગને વેપારીઓને સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે દિશા નિર્દેશ આપ્યા હતા, જેમાં એક દિવસથી વેપારીઓ અને મામલતદાર વચ્ચે કાયદાકીય લડાઈ ચાલી રહી હતી। વેપારીઓને પૂરતી તક આપવામાં આવી હતી તેમની રજૂઆતો કરવા માટે, પુરાવા આપવા માટે। તેવી જ રીતે સરકારી વિભાગે પણ વેપારીઓને પૂરતો સમય આપ્યો હતો કે તેમની આ માલિકી સાબિત કરે, પરંતુ આખરે તમામ પરિસ્થિતિઓ બાદ આખરે આ રેવન્યુ સર્વે નંબર વાળી જમીન જે 1003 સરકારી રેકર્ડ ઉપર છે તે જમીન સરકારી હોવાનું ફલિત થતા હવે મામલતદાર દાહોદે આ જમીનને 20 જૂન સુધી ખુલ્લી કરવા માટે વેપારીઓને નિર્દેશ આપતો એક હુકમ જારી કર્યો છે। આગામી સમયમાં જો આ વેપારીઓ સ્વખર્ચે દબાણ દૂર નહીં કરે, સરકારી મશીનરીનો ઉપયોગ કરી આ દબાણ ખુલ્લું કરી દબાણનો તમામ ખર્ચ આ દબાણકર્તાઓ સામે વસૂલવા માટેનો હુકમ કર્યો છે। આ હુકમની સાથે જ વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। અગાઉ મોત ટળી ગયું હતું તે મોત હવે આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વેપારીઓએ જીવનભરની મૂડી કોઈએ ભેગી કરી લીધી, કોઈએ લોન લઈને આ મિલકતો વસાવી હતી। તેમને એવું હતું કે આ પ્રાઇવેટ મિલકત છે તેમની છે, પરંતુ તેમને ખબર નહોતી જે મિલકત બનાવનાર વ્યક્તિ હતા તેમને સરકારી રેકર્ડ સાથે ચેડા કરી મેળા પીપણા કરીને આ મોટા બાંધકામ શોપિંગ કોમ્પ્લેક્સ વાણિજ્ય હેતુ માટે કોમર્શિયલ બનાવ્યા હતા અને આ વેપારીઓને વેચી દીધા હતા। હવે વેપારીઓને માથે હાથ દઈને વારો આવ્યો છે, ત્યારે આગામી સમયમાં આ દબાણ મુદ્દે પ્રકારનું રૂપ લે છે। દબાણ આગામી સમયમાં તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તે હવે જોવું રહ્યું। ધન્યવાદ।